વરસાદની સિઝન શરૂ થાય એટલે આપણા દરેકના ઘરમાં ભજીયા બનાવવાની શરૂઆત થઈ જાય અને ભજીયા એટલે સંપૂર્ણ તળેલો ખોરાક. તળેલો ખોરાક ખાઓ આપણા હેલ્થ માટે નુકસાનકારક તો છે જ, પણ ભજીયા તો ખાવા જ છે. તો શું કરીશું? હું નીપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં અને બનાવીએ એક સરસ મજાની ચટપટી વાનગી. તો સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર આપણે 1 કપ બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી લઈશું. એની સાથે આપણે 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ, ઝીણો લોટ ઉમેરવાનો છે અને ચોખાનો લોટ ખાસ ઉમેરવો, જેથી આપણી રેસીપી એકદમ સરસ ક્રિસ્પી બનશે. 1 ટીસ્પૂન લીલા વાટેલા મરચાં લીધા છે. 1 ટીસ્પૂન જેટલું આપણે આદું લીધું છે, આદુની પેસ્ટ છે. 5 ચમચી જેટલી હળદર લઈ લઈશું અને 1/2 ટીસ્પૂન જેટલો અજમો લઈશું અને અજમાને સરસ હાથથી મસળી લેવાનો છે, જેથી કરીને એનો ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગશે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમને ગમે તો તમે આની અંદર ધાણા જીરું પાવડર, ખાંડ કે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો, પણ હું અત્યારે બિલકુલ નથી ઉપયોગ કરી રહી. એમાં ઉમેરી લીધું આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલા બારીક સુધારીને રાખેલા કોથમીર. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે અને એની અંદર આપણે પાણી ઉમેરી અને એનો લોટ તૈયાર કરીશું. તો અત્યારે મેં અહીંયા અડધો કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને એનો સરસ ડો બનાવીને તૈયાર કરી દીધો છે. પણ થોડુંક મિશ્રણ હજુ મને થોડું ગાઢું લાગે છે, એટલા માટે હું હજુ એની અંદર થોડું પાણી ઉમેરીશ. એટલે કે લગભગ અહીંયા હું બીજું 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશ અને ત્યારબાદ એનું સરસ રીતે મને જેવું જોઈએ છે તેવું એનું ટેક્સચર બનીને તૈયાર થઈ જશે. સરસ રીતે વિસ્કરની મદદથી આપણે એને મિક્સ કરવાનું છે અને બિલકુલ લમ્પ્સ ન રહે એ રીતે આપણે ગાઢું મિશ્રણ બનાવીને તૈયાર કરી દેવાનું છે. તો મને જેવું મિશ્રણ જોઈએ છે એવી આ કન્સિસ્ટન્સી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને થોડીવાર રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે અહીંયા પ્રિપરેશન કરીશું. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે, છોલી લીધા છે અને હવે આપણે આ બટાકાને પતલી પતલી સ્લાઇસમાં આપણે કટ કરીને તૈયાર કરી લેવાના છે. તમને ગમે તો તમે સ્લાઇસરનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. આ રીતની સ્લાઇસ રેડી થઈ જાય ત્યારબાદ આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને એની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને પેનની અંદર સરસ રીતે આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે. અને જો તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે વિધાઉટ ઓઇલ પણ તમે બનાવી શકો છો, અથવા તો જસ્ટ બ્રશ કરીને પણ તમે બનાવી શકો છો, વધારે તેલ ખાવું ન ગમે તો. બટાકાની સ્લાઇસ આપણે આ રીતે પાથરી દેવાની છે અને એની ઉપર આપણે જે મિશ્રણ બનાવીને રાખેલું છે બેસનનું, તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. સરસ રીતે મિશ્રણ સ્પ્રેડ થઈ રહ્યું છે અને સરસ ગોળ શેપ પણ એની જાતે જ આવી ગયો છે. હવે આપણે એની ઉપર વધારે ટેસ્ટને એન્હેન્સ કરવા માટે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આપણે સ્પ્રિંકલ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને ઉપર વધારે કે ઓછું સ્પ્રિંકલ કરી શકો છો. ઢાંકી અને 2 મિનિટ જેવું થવા દઈશું ધીમા તાપે, જેથી કરીને બટાકા સરસ રીતે ચડી જાય. હવે તમને જો ગમે તો તમે આ રીતે થોડું ઉપર તેલ બીજું લગાવી શકો છો અને ન ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ થવા દઈશું. એક સાઈડ થોડું લાલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને બટાકા સરસ રીતે ચડી પણ ગયા છે. એટલા માટે હવે આપણે એને પાછળની સાઈડ થોડુંક થવા દઈશું અને આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લેવાના છે કે બધા બટાકા ચડી ગયા છે કે નથી ચડી ગયા. તો બધા બટાકા ચડી ગયા છે અને નીચેનું લેયર પણ સરસ રીતે થઈ ગયું હશે અને આપણે થોડું ચેક કરી પણ લેવાનું અને આ રીતે એને એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દેવાનું. એક સાઈડ ચડી જાય એટલે બીજી સાઈડ આપણે ફક્ત એને થોડું લાલ થાય એટલા પૂરતું જ એને શેકવાનું રહેશે. ચટપટું બનાવવા માટે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ આપણે કેચઅપ આ રીતે આપણે થોડો સ્પ્રેડ કરી દેવાનો છે. તમને આ રીતે સ્પ્રેડ ન કરવો હોય તો તમે એક ડિશમાં અલગ કે એક બાઉલમાં આપણે એને ભરી અને તમે એને સાથે સર્વ કરી શકો છો. થોડા કોથમીર છાંટી દઈશું, જેથી કરીને એનો ટેસ્ટ અને હેલ્થ બંનેમાં વેલ્યુ વધશે. તો બની ગયા છે આપણા બટાકાના ભજીયા પૂડા. તમે એનું શું નામ આપશો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે આપણે એ જ પેનની અંદર ફરીથી 1 ચમચી જેટલું તેલ મૂકી દઈશું અને કાંદાની સ્લાઇસ મેં આ રીતે કરીને રાખી હતી તો તેને આપણે પાથરી દઈશું.
અને એની ઉપર આપણું જે બાકીનું જે બચેલું મિશ્રણ છે એને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને ઇવનલી સરસ રીતે બધું મિશ્રણ સ્પ્રેડ થઈ રહ્યું છે અને એક સાઈડ આપણે એને થવા દઈશું. એ પહેલાં આપણે એની ઉપર થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આપણે આ રેસિપીમાં પણ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. તમને ગમે તો પિઝા સિઝનિંગ, ઇટાલિયન સિઝનિંગ જેવા હર્બ્સ તમે તમારા ચોઈસ પ્રમાણે એને સ્પ્રિંકલ કરી શકો છો. હવે આપણે એને એક સાઈડ થવા દેવાનું છે અને એ પહેલાં આપણે થોડુંક એને ઢાંકી દઈશું. 2 મિનિટ માટે થવા દઈશું અને 2 મિનિટ પછી આપણે એને પલટાવવાનું છે અને પલટાવ્યા બાદ આપણે એને ફરીથી પલટાવેલી સાઈડ ઉપર એને થોડીવાર થવા દઈશું અને એને ટ્રાન્સફર કરી લઈશું પ્લેટમાં. એની ઉપર ટેસ્ટ વધારવા માટે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું, થોડા કોથમીર અને ટોમેટો કેચઅપ. તો છે ને સરસ મજાની તળિયા વગરની રેસીપી. તો તમે ભજીયા ખાવાનું પણ ભૂલી જશો, એટલી સરસ આ રેસીપી લાગતી હોય છે. તો રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે નવા વિડીયો જોઈ શકો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.